તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છે તમારા સમક્ષ આજે એક નવા વિડીયો સાથે. તો આજના વિડીયોનો ટોપિક છે આપણો કોન્સ્ટેબલ માટે બુક લિસ્ટ. કઈ કઈ બુક કોન્સ્ટેબલ માટે વાંચવી જોઈએ અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ. તો આજનો વિષય આપણો એ જ છે. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક પણ જરૂર કરી દેજો અને કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને તમે આ વિડીયોને હાઈપ કરી શકો છો, જેથી કરીને આપણા જરૂરતમંદ વિદ્યાર્થી મિત્રો પાસે આ વિડીયો પહોંચે. અને જો તમારે ફ્રી પીડીએફ મટીરિયલ્સ અને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન્સ જોઈએ છે તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન કરી શકો છો. ટૂંક સમયમાં એનું મેં આયોજન લઈને આવવાનો છું. તો આપણો ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કોન્સ્ટેબલમાં કઈ કઈ બુક છે. તો એના માટે આપણને સૌથી પહેલા અભ્યાસક્રમ ખબર હોવો જોઈએ. તો કોન્સ્ટેબલનું પેપર બે પાર્ટમાં વહેંચાયેલું હોય છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પાર્ટ એ ની અંદર આવે છે મેથ્સ, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન, અને પાર્ટ બી ની અંદર આવે છે અન્ય વિષયો. વિષયવાઇઝ પુસ્તકો આજ મેં તમને બતાવવાનું છું કે કોન્સ્ટેબલ માટે કઈ બુક લિસ્ટ સારી રહેશે, જે તમને ખૂબ ઉપયોગી થશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ ની અંદર છે કોમ્પ્રિહેન્શન, 20 માર્ક્સ નું છે. તો અમારી પાસે જીસીએ ની બુક છે ગુજરાતીની. તમે યુવા ઉપનિષદની પણ પ્રિફર કરી શકો છો અથવા વેબ સંકુલ, જે પણ તમને પબ્લિકેશન સારી લાગતી હોય તો એ તમે પરચેસ કરી શકો છો. અમારી પાસે ગુજરાતી કોમ્પ્રિહેન્શન માટે બીએમ સર ની છે બુક. પછી આપણે વાત કરીએ કે મેથ્સ અને રીઝનિંગ માટે પ્રેક્ટિસ પ્રશ્ન કાથી લાવવા જોઈએ. તો અહીંયાથી તમે કરી શકો છો. આ બુક છે સીસીએ ની, જેની અંદર 6800 પ્રશ્નો છે. તો તમને ખબર જ હશે કે સીસીએ અને કોન્સ્ટેબલ ની અંદર મેથ્સ અને રીઝનિંગ નું ભારણ ખૂબ વધારે છે. તો જો તમે બંનેની સાથે તૈયારી કરતા હોય તો તમે આ બુક પ્રિફર કરી શકો છો મેથ્સ અને રીઝનિંગ ની પ્રેક્ટિસ માટે. પછી આપણે વાત કરીએ કે ગણિતની. કોમ્પ્રિહેન્શન 20 માર્ક્સ નું પૂછાવાનું છે કોન્સ્ટેબલ ની અંદર. પછી આપણે વાત કરીએ કે ગણિતની. ગણિત 30 માર્ક્સ નું કોન્સ્ટેબલ ની અંદર આવવાનું છે. તો તમે યુવા ઉપનિષદની આ બુક લઈ શકો છો, જેની અંદર થિયરી અને ટોપિક છે બધા વિષય વાઇઝ બરાબર તમને સમજાવવામાં પણ આવ્યા છે. એની વ્યાખ્યાઓ અને એના એક્ઝામ્પલ રીતે અને પીવાયક્યુ સાથે આની અંદર ઇન્ક્લુડ થઈ જશે. તો તમે આ બુક પરચેસ કરી શકો છો 30 માર્ક્સ ગણિતની તૈયારી કરવા માટે. પછી આપણે વાત કરીએ કે રીઝનિંગ માટે. તો રીઝનિંગ કોન્સ્ટેબલ ની અંદર 30 માર્ક્સ નું પૂછવાનું છે. તો એની અંદર તમે રીઝનિંગ માટે આ યુવા ઉપનિષદની ક્લાસ 3 ની બુક લઈ શકો છો, અથવા તો તમે આ યુવા ઉપનિષદની ક્લાસ 1-2 લેવલની બુક આવે છે રીઝનિંગ માટે, તો તમે એ પણ પ્રિફર કરી શકો છો. આની અંદર પણ તમને રીઝનિંગના બધા ટોપિક સારી રીતે સમજાવવામાં આવ્યા છે અને પ્રેક્ટિસ માટે ઘણા બધા પ્રશ્નો આની અંદર મળી જશે. જો તમે ફક્ત કોન્સ્ટેબલની અને ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો તમે આ બુક સોલ્વ કરી લો એટલે તમારું ઇનફ રહેશે. તો આ સાથે આપણે વાત કરીએ પાર્ટ બી ની. તો પાર્ટ બી કુલ 120 માર્ક્સ નો છે. તો 120 ની અંદર સૌથી વધારે રોકડા માર્ક્સ છે બંધારણના. તો બંધારણ માટે મારી પાસે બે પુસ્તકો છે. આ છે જીસીએ નું બંધારણ અને જાહેર વહીવટ. જે પણ મિત્રો કોન્સ્ટેબલ લેવલની તૈયારી કરતા હોય તો એ લોકો માટે આ પુસ્તક કદાચ હેવી થઈ જશે, પણ તમે આ કરી શકો છો, કારણ કે આની અંદર બધા ટોપિક્સ સારી રીતે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે અને સાથે પીવાયક્યુ પણ છે. તો તમારે બીજી અન્ય બંધારણ માટે પીવાયક્યુ ની બુક લેવાની જરૂરત નહીં પડશે. અને આની અંદર કલર એડિશન છે એટલે તમને વાંચવાની પણ મજા આવશે. તો તમે આ બુક પણ પ્રિફર કરી શકો છો. તો બીજું છે અમારી પાસે આ કિસ્વા પબ્લિકેશનની ભારતનું બંધારણની બુક છે, જે પણ સારી સેમ પ્રાઇસ રેન્જમાં આવે છે. 50-100 રૂપિયાનો આમ તેમ તમને ડિફરન્સ જોવા મળી જશે. આ બુક 500 રૂપિયાની આસપાસ આવે છે અને પેલી જીસીએ ની બુક છે 600-650 રૂપિયાની આવે છે. તો તમારા ઉપર છે, તમે કોઈ પણ લઈ શકો છો. આ બુક બ્લેક એન્ડ વ્હાઇટ છે અને પેલી બુક કલર એડિશન છે અને પ્લસ એની અંદર પીવાયક્યુ પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, એટલે ખૂબ સારી રીતે તમારું બંધારણ તૈયાર થઈ જશે. અને બંધારણના રોકડા માર્ક્સ છે. પીએસઆઈ ની અંદર 25 માર્ક્સ અને કોન્સ્ટેબલ ની અંદર 30 માર્ક્સ છે. તો તમારા ઉપર છે, તમને જે સારું લાગે એ પુસ્તક તમે પ્રિફર કરી શકો છો. જો તમે ફક્ત કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમે આ બુક લઈ શકો છો બંધારણ માટે, કિસ્વા પબ્લિકેશનની. પછી આવી ગયો આપણો કોન્સ્ટેબલ ની અંદર 50 માર્ક્સ નું ઇતિહાસ, ભૂગોળ અને વારસો. તો એના માટે તમે આ બુક લઈ શકો છો. આ યુવાની એનસીઆરટી સિરીઝ છે. આની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ 3 વિષય આની અંદર સંપૂર્ણ રીતે કવર કરી લેવામાં આવ્યા છે. આની અંદર તમને ભારતનું વધારે જોવા મળશે, કારણ કે એનસીઆરટી અને જીસીઆરટી ની અંદર બધું ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ 3 વિષયો છે એ ભારતના વધારે આપવામાં આવ્યા છે. તો તમે આ ઇતિહાસ, ભૂગોળ અને વારસા માટે આ બુક પ્રિફર કરી શકો છો. તો આ છે ધોરણ 11 ની ભૂગોળની છે. તો આની અંદર તમારે
આ જો બુક તમે કરી લેશો ધોરણ 11 ની ભૂગોળની બુક છે તો તમારું સંપૂર્ણ ભૌતિક ભૂગોળ છે એ કવર થઈ જશે. આ બુક મેં આખી 5 થી 6 વખત પૂરી કરી નાખી છે, તમે જોઈ શકો છો. તો આની અંદર ખૂબ સારી રીતે કન્ટેન્ટ આપેલું છે અને કવર પણ થઈ જાય છે ભૌતિક ભૂગોળનું સંપૂર્ણ ટોપિક. અને તમે 6 થી 10 ની જીસીઆરટી પણ કરી શકો છો અને 11-12 નો ઇતિહાસ જીસીઆરટી તમારે ફરજિયાત કરવાની રહેશે, કારણ કે એમાંથી ઘણું બધું પૂછાય છે. પછી આપણે વાત કરીએ તો જીકે ની, તો જીકે પણ 10-15 માર્ક્સ નું કોન્સ્ટેબલ ની અંદર પૂછવાનું છે. તો જીકે માટે તમે આ કિસ્વા પબ્લિકેશન ની ગુજરાત જનરલ નોલેજ ની બુક તમે કરી શકો છો. ગુજરાત લેવલ નું બધું છે એ સારી રીતે કવર કરવામાં આવે છે. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો અને ગુજરાતનો ભૂગોળ આની અંદર ખૂબ સરસ રીતે કવર કરવામાં આવ્યું છે, એટલે તમે જીકે માટે આ બુક ફોલો કરી શકો છો. અથવા તો તમારી પાસે યુવાની જનરલ નોલેજ ની બુક હોય તો તમે આ બુક પણ ફોલો કરી શકો છો. આની અંદર ભારત, વિશ્વ અને ગુજરાત આ ત્રણેય ટોપિક છે, આ ત્રણેય લેવલના ટોપિક આની અંદર કવર કરવામાં આવે છે. અથવા તો તમારી પાસે બીજી અન્ય કોઈ પણ બુક હોય તો તમે પણ બુક લિસ્ટ ફોલો કરી શકો છો. ટૂંકમાં તમારે છે બધી બુક છે 2 થી 3 વાર પૂરી થઈ જવી જોઈએ. આ બુક પણ મેં, તમે જોઈ શકો છો આની હાલત શું છે, આની પણ મેં 5 થી 6 વખત કરી નાખી છે. તો આ છે સામાન્ય વિજ્ઞાનના પીવાયક્યુ, તો તમને ઉપયોગી થશે, પણ કોન્સ્ટેબલ લેવલે એટલી જરૂરત નથી, પણ છતાંય તમારી પાસે બુક હોય તો તમે કરી શકો છો. અને આ રહી વિજ્ઞાનની બુક, તો આની અંદરથી બધું સામાન્ય વિજ્ઞાન કવર થઈ જાય છે. આની અંદર ત્રણેય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેય ટોપિક આની અંદરથી કવર થઈ જાય છે. અને અથવા તો તમને આ ના કરવી હોય તો તમે યુવા ઉપનિષદની એનસીઈઆરટી જીસીઈઆરટી સિરીઝની આવે છે, જાંબુડી કલર, પર્પલ કલરની બુક આવે છે, એ પણ તમે કરી શકો છો. એની અંદરથી પણ તમારો ખૂબ સારી રીતે કન્ટેન્ટ તૈયાર થઈ જશે. અને કરંટ અફેર માટે તમે આઈસ ની આ વીકલી પીડીએફ આવે છે એ ફોલો કરી શકો છો, જેની અંદરથી તમારું મોસ્ટ ઓફ ધ કરંટ અફેર્સ કવર થઈ જાય છે, એટલે તમારે એની અંદર કઈ ચિંતા કરવાની જરૂર નથી. 5-6 મહિનાનું કરંટ અફેર નું બધું તમે પીડીએફ પ્રિન્ટ કરાવી શકો છો, અથવા તો તમે મોબાઈલ ની અંદર પણ રીડ કરી શકો છો. તો એટલું તમારા માટે ઇનફ રહેશે. અને આ બધું થઈ જાય પછી પરીક્ષાની 2 મહિના પહેલા અથવા તો તમને 3 મહિના પહેલા પણ મારું એવું માનવું છે કે તમારે 2 મહિના પહેલાથી મિનિમમ મોક ટેસ્ટ આપવાની ચાલુ કરી દેવી જોઈએ. ભલે તમારું 60-70% સિલેબસ કવર થયું હોય તો તમે મોક ટેસ્ટ આપવા માટે કોઈ પણ પબ્લિકેશનની બુક લઈ શકો છો. તો આ મેં ગયા વર્ષે લીધી હતી, પ્રેક્ટિસ પેપર સેટ 21 પ્રેક્ટિસ પેપર સેટ છે. આ પોલીસ કોન્સ્ટેબલ માટેના સ્પેશિયલ આ યુવા ઉપનિષદની બુક છે. તો આની અંદરથી મેં ગયા વર્ષે ઘણા ખરા કોન્સ્ટેબલના મોક ટેસ્ટ આપ્યા હતા. જોઈ લઈએ મેં કેટલા આપ્યા હતા, અહીંયા બધું માર્કિંગ માટે પણ હતું. તો આની અંદરથી મેં 11 કે 12 જેવા મોક ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરેલી. લાસ્ટ મોક ટેસ્ટ ની અંદર મારા 117 માર્ક્સ જેવા આવેલા અને કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર 2025 માં મારા 117 જેવા માર્ક્સ મેં અટેમ્પ કર્યા હતા અને સાચા પડ્યા હતા. તો ફ્રેન્ડ્સ, આ તો આજનો આપણો વિડીયો. આ મારી બુક લિસ્ટ છે. આ લિસ્ટ મેં ફોલો કરું છું એટલા માટે તો મેં તમને સજેસ્ટ કરું છું. બધી બુક્સ છે એ મારી વાંચેલી છે એટલા માટે મેં તમને સજેસ્ટ કરું છું. જો તમને આમાંથી લેવી હોય તો તમે લઈ શકો છો, કારણ કે હાલ ટાઈમ છે ખાસો, 5 થી 6 મહિના જેવો ટાઈમ છે કોન્સ્ટેબલની પરીક્ષા માટે, એટલે ઇનફ ટાઈમ છે. તમે કોઈ પણ બુક આમાંથી તમને સારી બુક તમે પરચેસ કરી શકો છો, જેને તમે 2 થી 3 વાર પરીક્ષા આવવા સુધી આરામથી કવર કરી લેશો. એટલે તમારી 2-3 રીડિંગ પર બુકની થઈ જશે. તો તમે આ બુક લિસ્ટ ફોલો કરી શકો છો. અથવા તો તમારે કોઈ હજુ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શન ની અંદર જણાવી શકો છો. વાત કરીએ મુદ્દાની કે તમે આટલું સિલેબસ છે, આટલી બુક્સ રીડ કર્યા પછી તમારા કેટલા માર્ક્સ આવી શકે છે. તો આ બધી બુક્સને જો તમે સારી રીતે 2-3 વાર પણ કરી નાખશો તો તમારા 120-130 માર્ક્સ આરામથી આવી જશે. આ મેં મિનિમમ માર્ક્સ કીધા છે. જો તમે આટલી બુક્સમાં સારી રીતે મહેનત કરી નાખો, 3 થી 4 વાર તમે પતાવી દો તો તમારા છે 130 થી 140 માર્ક્સ છે આરામથી કવર થઈ જશે. તો તમે આ બુક લિસ્ટ ફોલો કરી શકો છો. આની અંદરથી મેં તમને મેઇન બુક્સ જણાવી દઉં છું, તમારે કઈ બુક્સમાં મોસ્ટ ઓફ ધ સિલેબસ કવર થઈ જશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતી કોમ્પ્રિહેન્શન માટે એ બુક તો તમે મંગાવી શકો છો, કારણ કે એના 20 માર્ક્સ નું પૂછાય છે. પછી ગણિત અને રીઝનિંગના તમે 60 માર્ક્સ આરામથી કવર કરી શકો છો. આ 2 બુક્સ તમે લઈ લો. પછી બંધારણ માટે તમે આ બંનેમાંથી કોઈ પણ એક બુક લઈ શકો છો. જો તમે ઓનલી કોન્સ્ટેબલ માટે તૈયારી કરતા હોય તો તમારે કિસ્વા પબ્લિકેશનની બુક છે એ પ્રિફર કરવી જોઈએ. એનું મેઇન કારણ એ છે, ભલે એની અંદર કન્ટેન્ટ થોડુંક ઓછું હશે પણ તમારી બુક રિવિઝન માટે સૌથી સારી રહેશે, કારણ કે આ બુકની સાઈઝ નાની છે એટલે તમે એને 2 થી 3 વાર ઉપર રિવિઝન આરામથી કરી લેશો.
પછી એનસીઆરટી જીસીઆરટી ની આ પાર્ટ 1 છે, તમે આ પણ પરચેસ કરી શકો છો, કારણ કે આના 50 માર્ક્સ પણ રોકડા છે. પછી જીકે માટે તમે એક બુક લઈ લેશો એટલે તમારું મોસ્ટ ઓફ ધ સિલેબસ છે કોન્સ્ટેબલનું એ કવર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો વિડીયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જો તમારે પ્રેક્ટિસ માટે સીસી ની તૈયારી કરતા હોય તો ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રીઝનિંગ અને કોન્સ્ટેબલની પણ તૈયારી કરતા હોય તો મેથ્સ રીઝનિંગના પ્રશ્નો પ્રેક્ટિસ માટે હું ટેલિગ્રામ ચેનલની ઉપર મૂકવાનું આયોજન કરી રહ્યો છું. જો તમને આ પ્રેક્ટિસ પ્રશ્નો અને ફ્રી પીડીએફ મટીરિયલનો લાભ લેવો હોય તમે આપણી ટેલિગ્રામ ચેનલની ઉપર જોડાઈ શકો છો. તમારું ગોલ શું છે અને તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરો છો એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવતા જજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.